હેલો ફ્રેન્ડ્સ, અનન્યાઝ હોમ કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે શેર કરવાની છું દશેરા માટે સ્પેશિયલ એવા ફાફડા, તેની ઉપર ભભરાવાનો એકદમ ટેસ્ટી મસાલો, જેથી આપણા ફાફડા અસલ બહાર જેવા જ લાગે. સાથે તેની સાથે સર્વ થતી બેસનની કઢી. તો ચલો રેસીપી જોઈ લઈએ. અનન્યાઝ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સાથે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. ફાફડા પર ભભરાવાનો મસાલો બનાવવા માટે અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર લીધો છે. તેની અંદર હાફ ટીસ્પૂન જેટલો મરી પાવડર અને ચપટી હિંગ એડ કરી દેવાનો. મિક્સ કરી લો અને એકદમ ટેસ્ટી એવો ફાફડા પર ભભરાવાનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો ચલો હવે આપણે તેની સાથે સર્વ થતી કઢી પહેલાં બનાવી લઈએ. તેના માટે હાફ કપ જેટલું બેસન, તેની અંદર જ અડધી ચમચી હળદર, હાફ ટીસ્પૂન મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને તેનું બેટર રેડી કરી લેવાનું છે. તો તમે જુઓ આ રીતનું તેનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે તેનો તડકો કરી લઈએ. તડકો કરવા માટે તેલ એડ કરી દીધું છે. તેલની અંદર લીમડો, હિંગ, લીલા મરચાં અને રાઈ એડ કરી દો. તે સરસ રીતે તતડવા લાગે એટલે બધું બેટર તેની અંદર એડ કરીને સરસ રીતે મિક્સ કરી દો. જેમ જરૂર પડે એ રીતે પાણી એડ કરતા જવાનું છે અને બેસનની કઢી રેડી થઈ ગઈ છે. તો આપણી બેસનની કઢી પણ રેડી થઈ ગઈ છે, સાથે તેની પર ભભરાવાનો મસાલો પણ રેડી થઈ ગયો છે. કઢી જો ઠંડી થઈ જાય અને જાડી થઈ જાય તો થોડું પાણી એડ કરીને ફરીથી મિક્સ કરી લઈશું. હવે આપણે ફાફડા બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આપણે અહીંયા બેસન લેવાનું છે. બેસન આ રીતે મેં 1 કપ જેટલું એટલે કે વજનમાં 250 ગ્રામ જેટલું લીધું છે. તેને ચાળણીની મદદથી સરસ રીતે ચાળી લઈશું. કોઈ પણ ફરસાણ બનાવતા હોય તો હંમેશા ચાળણીની મદદથી બેસનને ચાળીને જ લેજો. અહીંયા મેં રેડીમેડ પેકેટવાળા બેસનનો જ ઉપયોગ કર્યો છે. તેનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે. હવે આપણે તેની અંદર એડ કરવા માટે પાપડ ખાર એટલે કે તેને ખાર સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. તેનો ઉપયોગ કરીને જો ફાફડા બનાવશો તો અસલ ફાફડા બહાર જેવા બનશે. હવે આપણે એક વાડકી લીધી છે. તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું. તેની અંદર હાફ ટીસ્પૂનથી પણ ઓછો એવો પાપડ ખાર એડ કરી દઈશું. સાથે ચપટી હિંગ એડ કરી દઈશું. બંને ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરીને રેડી કરીને રાખીશું. ઘણા લોકો ફાફડા બનાવવા માટે બેકિંગ પાવડર કે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ અસલ ફરસાણની દુકાને જે સોડા પાપડ ખાર વાપરવામાં આવે છે તેનો ઉપયોગ આપણે કરીશું. આ પાપડ ખાર આપણે ડાયરેક્ટ બેસનની અંદર પણ એડ કરી શકીએ છીએ, પણ તેના કરતાં જો આ પ્રોસેસથી કરશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે. પાપડ ખારવાળું બેટર આપણે અલગ મૂકી દઈએ અને બેસનની અંદર બીજા મસાલા એડ કરીને તેનો લોટ રેડી કરીએ. તો આપણું બેસન સરસ રીતે ચાળીને રેડી થઈ ગયું છે. તેની અંદર આપણે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન જેટલો મરીનો પાવડર રેડી કર્યો છે તે એડ કરી દો. ટેસ્ટ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને બેસનની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે. આ રીતે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા. હવે આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ મોણ માટે એડ કરી દઈશું. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. સિંગ તેલ એડ કરવાથી ફરસાણનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો 2 ટેબલસ્પૂન જેટલા તેલને સરસ રીતે મિક્સ કરી લીધા પછી મને જરૂર પડે છે એટલે હું ફરીથી 1 ચમચી જેટલું તેલ લઉં છું અને તેલની અંદર જે પાપડ ખાર અને હિંગવાળું બેટર આપણે રેડી કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે સરસ રીતે બેસનની અંદર મિક્સ કરી લેવાના છે. તો તમે જુઓ આ રીતે સરસ રીતે તેને બધા બેસનની અંદર ભળી લેવાનું છે, જેથી એકદમ સરસ એવો આપણો લોટ રેડી થઈ જાય. હવે આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું અને ફાફડાનો લોટ રેડી કરી લઈશું. પાણી ધીરે ધીરે જ એડ કરવાનું, નહીં તો આપણું લોટ એકદમ ચીકણો થઈ જશે. જો તમારો લોટ બાંધતી વખતે કોઈ વાર ચીકણો થાય તો તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલો ચાળેલું બેસન એડ કરી દેજો, એટલે સપ્રમાણમાં આપણો લોટ રેડી થઈ જાય. આપણો લોટ સરસ રીતે બંધાવા લાગ્યો છે, એકદમ ચીકણો થઈ ગયો છે. તો હું થોડું તેલ એડ કરી દઉં છું, જેથી એકદમ ઇઝી રીતે બધો લોટ એકબીજાની સાથે મિક્સ થઈ જશે. હાથની ઉપર જે લાગ્યો હોય તે તવેથાની મદદથી કાઢી લઈશું. તો તમે જુઓ લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે મેઇન છે લોટને મસળવાની રીત. લોટને મસળવા માટે મેં અહીંયા લોટની ઉપર અને હાથની ઉપર થોડું તેલ લીધું છે. તેલની મદદથી આ રીતે ખેંચીને આપણે લોટને સરસ રીતે મસળવાનો છે. જ્યાં સુધી તેનો કલર સરસ રીતે ચેન્જ ના થાય ત્યાં સુધી આ રીતે મસળીશું. મિનિમમ 5 મિનિટ જેટલો આપણે લોટને સરસ રીતે મસળીશું તો એકદમ સરસ એવા ફાફડા આપણા રેડી થશે. તમે જુઓ આ રીતે મેં હાથની મદદથી થોડું હાથ ઉપર તેલ લગાવીને લોટને આ રીતે ખેંચીને સરસ રીતે મસળી લીધો છે.
તો આપણો લોટ સરસ રીતે મસળીને રેડી થઈ જાય પછી આપણે ફાફડા બનાવવાની શરૂઆત કરીએ. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ફાફડા બનાવ્યા પછી તેને મૂકી નથી રાખવાના, તરત જ ફ્રાય કરવાના છે, એટલે પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દેજો. તો તમે જુઓ આ રીતનું આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. આપણે ફાફડા બનાવવા માટે અહીંયા લાકડાના પાટલાનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે લાકડાનો પાટલો અવેલેબલ નથી એટલે હું આ રીતનો વુડનનું બોર્ડ જે હોય છે તેનો ઉપયોગ કરું છું. હવે આપણે લોટની અંદર થોડો અજમો મને ઓછો લાગે છે તો ફરીથી થોડો અજમો એડ કરીને લોટને સરસ રીતે મસળી લઉં છું. લોટ સરસ રીતે મસળીને રેડી થઈ ગયો છે તો તેની અંદરથી નાના નાના લુવા લઈને આપણે ફાફડા બનાવવાની શરૂઆત કરીએ. લાકડાના પાટિયાની ઉપર આ રીતનો નાનો લુવો મૂકી દેવાનો છે. હાથની હથેળીથી આ રીતે તેને પ્રેસ કરવાનું છે અને આ રીતે એકદમ સરસ રીતે દબાવીને આગળ ખેંચતા જઈશું તો આપણો ફાફડો રેડી થઈ જશે. ફાફડો કાઢવા માટે તમે ચપ્પુનો ઉપયોગ કરી શકો છો યા તો આ રીતનો જો તવેથો અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. ધીરેથી તવેથાની મદદથી આ રીતે કાઢશો પછી ધીરેથી તેને ખેંચીને ખોલી દો તો આપણો ફાફડો સરસ રીતે રેડી થઈ જશે. તેલ મારું સરસ રીતે ગરમ થઈ ગયું છે. એકદમ ગરમ તેલમાં પણ ફાફડો આપણે ફ્રાય નથી કરવાનો. તેલ ગરમ થાય પછી થોડું ઠંડુ થાય એટલે કે મીડિયમ ગેસ પર જ અને મીડિયમ તેલ પર જ તેને ફ્રાય કરીશું. તો તમે જુઓ આ રીતે એક એક કરીને બધા ફાફડા આપણે તેની અંદર એડ કરતા જઈશું. હવે આપણે તવેથાની મદદથી પાટિયાને સરસ રીતે સાફ કરી લઈશું અને એ જ રીતે બીજો ફાફડો પણ રેડી કરી લઈશું. જો તવેથો તમારો એકદમ સરસ રીતે ના નીકળે તો તવેથા પર થોડું તેલ લગાવી લઈશું. આ રીતે આપણે એક એક કરીને બધા ફાફડા રેડી કરી લઈશું. તો તમે જુઓ એક એક કરીને મારા બધા ફાફડા સરસ રીતે રેડી થઈ ગયા છે અને હું હવે તેને ફ્રાય કરી દઈશ. આ રીતે સરસ રીતે ફ્રાય થઈને રેડી થાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું અને તેની ઉપર આપણે બનાવેલો મસાલો ભભરાવી દઈશું. મારા બધા ફાફડા બનાવીને રેડી થઈ ગયા છે. હવે હું તેની ઉપર બધો મસાલો ભભરાવી દઈશ જેથી એકદમ ટેસ્ટી અને બહાર જેવા આપણા ફાફડા રેડી થઈ જાય. ફાફડાની સાથે આપણે મરચાં ફ્રાય કરી લઈશું અને તે પણ તેની સાથે સર્વ કરીશું. તો લો દશેરા માટે સ્પેશિયલ એકદમ ઇઝી રીતે અને પરફેક્ટ માપથી આપણા ફાફડા રેડી થઈ ગયા છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. સાથે તેની ઉપર ભભરાવાનો મસાલો પણ બનાવજો અને બેસનની કઢી પણ બનાવજો. જો તમારે પપૈયાનો સંભારો તેની સાથે બનાવવો હોય તો મેં મારી ચેનલ પર પપૈયાના સંભારાની રેસીપી મૂકી છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે અનન્યાઝ હોમ કિચનને સબસ્ક્રાઇબ ના કરી તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો, સાથે બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે. ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે.